ગાઈસ જેની મુંબઈની બસ હતી, ભૂલ ચૂકે એમની અડગેટમાં નહીં આવવાનું કદી, કારણ કે મારા બેટા બ્રેક તો એમાં હોય પણ એના લોકો મારતા નહીં. તમે આડા છો તમને ઉગાડી મળશે પણ એના બ્રેક નહીં મારે. અમારો તો એક્સપિરિયન્સ છે ડેલીનું, એટલે અમે કહીએ છીએ તમને. જોઈએ અમે ફરીથી અત્યારે આવી ગયા છીએ વાસુદેવ બળવંત ફડકે, એ જ ને વાસુદેવ બળવંત ફડકે એવું છું. સામે નામ લખ્યું પેલું વાંચી લેજો. આ એ જ સેમ છે. સામે પેલું સ્ટેચ્યુ રહ્યું ને એમાં નામ વાસુદેવ બળવંત ફડકે ચોક. હા, વાસુદેવ બળવંત ફડકે ચોક. ઉડે તો જ ના, તમારે બનાસકાંઠામાં બહુ બેઠે, અમાર નહીં જાવ, તમે જાઓ. એમાં નિમત તમે બનાવની રેત બધી ખાલી કરી નાખી, ડમફળિયા ભરી ભરી. સરસ મજાનું લોકેશન છે મિત્રો. જય માતાજી મિત્રો, ફરીથી આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને. કઈ ખાસ એવી લોકેશન બતાવવાની નથી અત્યારે, પણ હજુ આ તો ખાઈ પીને થોડા નવરા થઈ ગયા હતા એટલે હું સંજય અને જયદીપ હાય તો કરો લે. હાય ગાઈસ, સપોર્ટ કરો. બેટી હે ગરીબ કે બહુ હે ગરીબ की એવું કોઈ બોલી નાખને ડાયલોગ પેલો ઇન્સ્ટાગ્રામ પર. એ બધું આપણો ના આવડે, આપણો તો બંકો લાગો હતા ભાઈ. બંકો તો એક જ છે, પુંતાડજી સાહેબ, બીજા કોઈ બંકા નહીં. જોઈ લો મિત્રો, મસ્ત લોકેશન આ તો ખાઈ પીને નવરા થયા હતા એટલે રાતે આવી ગયા હતા. તો થોડા ફરતા આવીએ, કાધેલું થોડું પચાવતા આવીએ, આ મસ્ત જગ્યા તમને બતાવી દઈએ. બાકી એવી કઈ ખાસ લોકેશન આપણે અત્યારે જવાનું નથી, આ તો થોડા એન્જોય માટે અત્યારે આવી ગયા. લઈ લો પાછળ, એન્જોય. સરસ મજાનું લોકેશન છે. અમે ડેઈલી અહીંયા કઈ આવી જઈએ રાતે. એક બોક્સ આપણા માટે જ મૂક્યા. સરસ મજાની લાઈટ પડે છે અહીંયા સામે. ગયા બ્લોગમાં તમને બતાવ્યું હતું મેટ્રો આઇનોક્સ સિનેમા. જોઈ લો અહીંયાથી કેટલો મસ્ત વ્યૂ આવે. બે બંકા, સરસ મજાનો મુંબઈનો રસ્તો. સેમ આપણી લાઈટ ફરીથી અહીંયા જ સિંહાસનમાં વચ્ચે બેહો ને, આ બાજુ વચ્ચે. હા, કેવું બોલ બોલ કેવું સિંહાસન આવી સાચી વાત છે. જોઈ લો મિત્રો, સિંહાસન હા આપણું. આપણે રોજ અહીંયા આવીને બેસીએ અને આપણી સભા ભરાય અહીંયા. દરેકના પ્રશ્નનો ઉકેલ આપણે લાવી દઈએ છીએ અહીંયાથી. આ બધા લોકોની પડાપડી ચમ થઈ રહી, આમથી આમ કેમ દોડી રહ્યા, બધા ખબર નહીં. જો અમે અહીંયા બેસી રહી, બધા લોકોને ખબર જ નથી કે અમે અહીંયા બેઠા ને બધાનું સમાધાન અમે અહીંયા કરી નાખીએ. એટલે બધા આમથી આમ દોડ કરે, જો ગાડીઓ લઈને આમ જાય તેમ જાય. હજુ અમને જોયા નથી ને એટલે એમાં મને જોઈ જાય ને તો બધા દોડતા અહીંયા સેલ્ફી લેવા આવી જાય. ये कुछ ज्यादा ना हो गया? ज्यादा कुछ नहीं है भाई, सही बात बोल रहा हूँ मैं. इन लोगों को भरोसा नहीं हो रहा है मेरे पे. भाई मेरे को कितने लोग जानते हैं बता, इधर पूरी मुंबई मेरे को जानती है. कुछ दिनों बाद देखना उधर सामने मेरा स्टेच्यू लगा होगा इधर ही, उनके बगल में. थोड़ा ज्यादा बोल दिया हूँ मैं. તો મિત્રો ખાલી મોજ મસ્તી છે, બધું સિરિયસ ના લેતા. તો વાસુદેવ બળવંત ફડકેનું સામે સ્ટેચ્યુ લગાવેલું છે. મારું તો ના લાગે, ખાલી મજાક કરતો હતો. ખાલી મજાક કરવાનો, બાકી સ્ટેચ્યુ બેચ્યુ આપણે જોઈ લગાવું નહીં. જોઈ લો મુંબઈની બ્રેક વગરની બસ. હા, નાના જીવે બ્રેક મારતા નહીં. સામે જે રસ્તો છે ને એ થોડા આગળ છે એટલે ફેશન ટ્રેડ આવે છે. એ બધા સસ્તા કપડાં ને બધું બધી વેરાયટી મળે છે. મતલબ કપડાં, શૂઝ, કોઈ બી જોતું હોય ગમે તે વસ્તુ ત્યાં મળી જાય. તો આપણે એક દાડો એની વિઝિટ કરશું ને તમને બતાવશું ફેશન ટ્રેડ મુંબઈ. ત્યારે જો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે અહીંયાથી. ચાર રસ્તા, આપણે તો ચોકડી કહીએ આને. અહીંયા ટ્રાફિક રૂલનું બહુ પાલન થાય એમ, આપણા જેવું નહીં. અહીંયાની પબ્લિક બહુ પાલન કરે ટ્રાફિકનું, અને ના કરે તો તરત ચલન કપાઈ જાય. આપણા ગુજરાત જેવું નથી અહીંયા.
ટ્રાફિક રૂલ ફોલો કરવો જ પડે અહીંયા, નકર ચલાન થઈ જ જાય તમારું. હા, ફટ દઈને ચલાન થઈ જાય, ગમે તે હોય ને XYZ કોઈ બી એસટી હોય. ના જા કરે તો બહારથી ગાડી ચાલુ થઈ જાય. हाँ गाड़म गाड़ी रील देखता हुआ मेरा दोस्त, इसको रील का बुखार हो गया है. સમા કેદારનાથ જતો જ. ભગવાને બધાને પોતાની જોડે બોલાવી લીધા. બસ બસ ઉત્તરાખંડ. તો મિત્રો સરસ મજાનું લોકેશન છે આ જગ્યા. અમે તો ડેલી અહીંયા આવી જઈએ છીએ બેસવા સાંજે ખાઈ પીને. આ તમને બીજી વખત આ વ્લોગમાં અમે બતાવી, પહેલાં બતાવી હતી પણ એ જેવી તેવી બતાવી દીધી હતી. આજ તો પૂરી ડિટેલમાં જોઈ લો તમે. થોડી કોમેડી કર કે લોકો તને જોવા આવે યાર. કોઈ કોમેડી કરાય નહીં. ચમ નહીં કરે કારણ કારણ કે બંકો અત્યારે એકલો છે. એકલો હે તો મિત્રો બંકો અત્યારે એકલો હ અને આના માટે ચોક છોકરી જોજો બધા ભેરા થઈ સર મળી જાય તો કઈ કોમેન્ટમાં લખી દેજો ગમ ના એવું બધું એટલે અમે ગોતી લેવું તો પછી. આ બે હો ના વાત નહીં. આ તો પૈણવાની જ ના પાડે. પૈણવાનું જ નહીં તાર તો ના આપણે તો ભણવાનું યાર. બીજી વખત આ તો પૈણવાની જ ના પાડે. તો નહીં પૈણા છે તું જો ને બધાને પૈણવું જ પડે એક વખત જીવન. તો ગાઈઝ બકચોદી બહુ વધારે થઈ ગઈ છે હવે, એટલે આપણે હવે બ્લોગ પૂરો કરીને હવે નીકળશું અહીંયાથી. આગળ થોડા ગન્ને કા જूस पी लेंगे 20 रुपए का बड़ा ग्लास, પછી નીકળી જશું આપણે. ઉડાડવાની તૈયારી હોય તો શું આ તો આપણે આપણે આવી જાય હવે ગન્ને કા जूस 20 रुपए का बड़ा ग्लास હવે પીને અહીંથી નીકળશું. અને જો વ્લોગ ગમતો હોય તો લાઈક કરી દેજો વિડીયોને અને ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરી દેજો. જયદીપભાઈ હવે બાય કહી દો હવે આપણે. गन्ने का जूस 20 रुपए बड़ा ग्लास, इधर 20 रुपए का बड़ा ग्लास, 10 रुपए का छोटा ग्लास. इधर को चले आइए हमारी जूस वाली गाड़ी के पास. गन्ने का जूस आ गया है. હવે પીને આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી.